ગુડ મોર્નિંગ છોકરાઓ, આપણે સ્વાધ્યાયમાં 4.25મો દાખલો પહોંચ્યા છીએ. તો એની રકમ જુઓ જરાક. બરાબર, 4.25ની રકમ કંઈક આવી છે કે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈ ઉડે છે. પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલું અંતર 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો વિમાનની ઝડપ કેટલી હશે? ચલો, આ પૃથ્વીવાળી સપાટી છે, અવલોકનકાર અહીંયા ઊભો છે, એ જોવે છે કે એરોપ્લેન 3400 મીટર ઉપરથી ઉડતું આવી રીતે જાય છે. તો આ 3400 કિલોમીટરની મીટર છે. બરાબર, તો માની લો કે ઓબ્ઝર્વર એરોપ્લેનને એ બિંદુથી ગતિ કરતું બી બિંદુ સુધી જતું જોવે છે, અને અહીંથી આ અંતર કાપતા એરોપ્લેનને 10 સેકન્ડ લાગી. બરાબર, અને એ સમય દરમિયાન એણે જે અહીંથી ખૂણો બનાવ્યો એ 30 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. અહીંથી આ અંતર કાપતા 10 સેકન્ડ લાગે છે. તો તમને એરોપ્લેનની સ્પીડ પૂછી છે. ખૂણો છે 30 ડિગ્રી, સમય છે, તમારે આ અંતર માપવાનું છે. કેવી રીતે માપશો? જુઓ, સૌથી પહેલાં તો હું અહીંથી લંબ દોરું. તો આ લંબ એટલે કે 3400 મીટરની હાઇટ થઈ. આ બે ખૂણાનો દ્વિભાજક બનશે એટલે આ 15 ડિગ્રી 15 ડિગ્રીના ખૂણા થયા. તો હવે તમારી પાસે 15 ડિગ્રીની પાસેની બાજુ છે, સામેની બાજુ એટલે કે એસી મળી જાય. આ અંતર મળી જાય, પછી એને ડબલ કરો એટલે આખું એબી મળી જાય, મતલબ કુલ અંતર એબી મળી જાય. સમય છે તો આ કાપેલ અંતર છેદમાં સમય કરો એટલે ઝડપ મળી જાય ને. તો બહુ સહેલો દાખલો છે. જો અહીં ઓ બિંદુએ અવલોકનકાર એરોપ્લેનને એ બિંદુથી બી બિંદુ ગતિ કરતા જુએ છે. અહીંથી વ્યક્તિ એરોપ્લેનને એથી બી જતા જુએ છે. એરોપ્લેન 10 સેકન્ડમાં એબી અંતર કાપે છે. બરાબર, હવે સ્પષ્ટ છે કે ખૂણો COA, માપ ખૂણો COA 15 ડિગ્રી, માપ ખૂણો COB 15 ડિગ્રી છે. રેડી? તો tan 15 લઉં હું અહીંયા. tan 15 સામેની બાજુ AC, પાસેની બાજુ OC. AC મારે શોધવો તો AC બરાબર OC ગુણ્યા tan 15. OC એટલે એરોપ્લેનની હાઇટ થઈ 3400 મીટર. તો મેં OCની વેલ્યુ મૂકી 3400 મીટર. tan 15 ફટાફટ નેચરલ ટેન્જન્ટ કાઢો. tan 15ની કિંમત જોવો જોઈએ, 0.2679 છે. જોઈ લીધું? જુઓ હવે 0.2679 ગુણ્યા 3400 કરો, 910.86 મીટર આવ્યું AC. પણ C તો મધ્યબિંદુ છે ને એબીનું, તો AB એટલે 2 ટાઈમ્સ AC થાય. એટલે AB બરાબર 2 ટાઈમ્સ AC, 2 ટાઈમ્સ 910.86. તો જવાબ આવ્યો 1821.72. કુલ અંતર મળી ગયું. હવે ઝડપ જોઈ છે. ઝડપ એટલે કાપેલું અંતર છેદમાં સમય. કાપેલું અંતર AB હતું. AB કેટલું મળ્યું? 1821.72 છેદમાં સમય 10 સેકન્ડ. તો સ્પીડ મળી તમને એરોપ્લેનની 182.2. રાઉન્ડ ઓફ કરતાં 7 ને 2 ને કાઢ્યા, 7 નીકળ્યા એટલે આગળ એક ઉમેરાણું એટલે 2 થઈ ગયા. તો એરોપ્લેનની ઝડપ 182.2 મીટર પ્રતિ સેકન્ડ છે. બહુ સહેલો હતો. દાખલા નંબર 4.26 જો. 4.26માં એવું કહે છે કે કોઈ સદિશને માન અને દિશા બંને હોય છે. એ તો તમને ખબર છે. શું અવકાશમાં એને કોઈ સ્થાન હોય? આટલા સવાલ પૂછ્યા છે અંદર. શું એ સમય સાથે સ્થાન બદલી શકે? શું અવકાશમાં જુદા જુદા સ્થાન પાસે બે સરખા સદિશ A અને B સમાન અસર દર્શાવશે, સમાન ભૌતિક અસર દર્શાવશે? તમારે એના જવાબ ઉદાહરણ સહિત દેવાના છે. તો પહેલો સવાલ શું છે જુઓ, કે શું અવકાશમાં કોઈ સ્થાન હોય? તો કે હા ભાઈ, સદિશ છે. સદિશને અવકાશમાં તમે કોઈ પણ સ્થાને દર્શાવી શકો. માની લો હું એમ કહું કે એક પદાર્થ ઉત્તર દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો પછી હું એ પૃથ્વી ઉપરથી નહીં બોલી શકું, ચંદ્ર ઉપરથી નહીં બોલી શકું. ઉત્તર દિશા થોડી બદલાવાની છે. સમજાય છે? દિશા તો ફિક્સ રહેવાની ને. તો મતલબ કોઈ પણ સદિશ તમે અવકાશમાં ગમે ત્યાં દર્શાવો તો એનું દિશા અને એની મૂલ્ય આ બેમાં તમારે કાંઈ ફરક કરવાનો થતો નથી. બાકી તમે અવકાશના કોઈ પણ બિંદુએ સદિશને દર્શાવી શકો. મતલબ કે આ 3 ડાયમેન્શન છે. હું એમ કહું વેગ x દિશામાં છે, પછી હું અહીંયા દોરું, અહીંયા દોરું કે અહીંયા દોરું, કોઈ પણ સમતલમાં દોરું, હવામાં દોરું, ગમે ત્યાં દોરું, હું એની દિશા અને મૂલ્ય નહીં બદલી શકું. પણ એ સદિશને મુક્ત સદિશ કહેવાય, સ્વતંત્ર સદિશ કહેવાય. એને ઉપાડી તમે અવકાશના કોઈ પણ સ્થાને લઈ જઈ શકો. ઉદાહરણ તરીકે હું એમ કહું કે એક પદાર્થને હું ઉપર ફેંકું છું 5 ન્યૂટન બળથી, તો હું ચંદ્ર ઉપર એ 5 ન્યૂટન બળથી ઉપર ફેંકી શકું. તો મતલબ હું એ બળને, બળ સદિશ રાશિ છે તો 5 ન્યૂટનનું બળ સદિશ રાશિ પૃથ્વી ઉપર એ 5 ન્યૂટન થશે, અને ચંદ્ર ઉપર જાય તો એ ઉપર દિશામાં એ સદિશની લંબાઈ 5 ન્યૂટન આપણે
લઈ શકીએ। પછી એમાં બીજું શું પૂછ્યું છે, શું સમય સાથે તે બદલાઈ શકે? તો બદલાઈ શકે ભાઈ। કેવી રીતે? તો કે સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, તમે એના દિશા કે મૂલ્ય ન બદલી શકો, તમે એના સ્થાન બદલી શકો। દિશા કે મૂલ્ય બદલાતા નથી, માત્ર સ્થાન બદલી શકે। વેગ છે, પ્રવેગ છે, સ્થાનાંતર છે, તો આ બધા બદલી શકે। પછી એવું કીધું છે, શું અવકાશમાં જુદા જુદા સ્થાન પાસે બે સમાન સદિશ હોય એની અસર સમાન અસર? મતલબ કે હું પૃથ્વી ઉપર 5 ન્યૂટન બળથી દડાને ઉપર ફેંકું તો દડો અમુક ઊંચાઈ સુધી પહોંચ્યો, ચંદ્ર ઉપર 5 ન્યૂટન બળથી ઉપર ફેંકું તો થોડોક વધારે ઊંચે જાય ને, કેમ કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષી બળ છે એના કરતાં ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષી બળ ઓછું છે। મતલબ બે સમાન બળ આપ્યા મેં, બે સમાન સદિશ આપ્યા, પણ બેની અસર જુદી જુદી જોવા મળી। તો મેં એનું ઉદાહરણ આપ્યું કે પૃથ્વી પર ઉર્ધ્વ દિશામાં 10 ન્યૂટન બળથી ફેંકેલા બોલની ગતિ ચંદ્ર પર આટલા જ બળથી ઉર્ધ્વ દિશામાં ફેંકેલ બોલની ગતિ કરતાં અલગ હોય। એટલે બે સમાન સદિશની અસર દરેક જગ્યાએ સમાન હોય એવું જરૂરી નથી। તો સહેલો છે। પછી છે 4.27, એમાંય કંઈક એવું જ છે કે કોઈ સદિશને માન અને દિશા બે હોવા જરૂરી છે। તો શું એનો મતલબ એવો છે કે કોઈ પણ રાશિ કે જેની પાસે માનેય છે અને દિશાય છે તો એ સદિશ થઈ જશે, બરાબર? કોઈ વસ્તુનું પરિભ્રમણ, ભ્રમણાક્ષની દિશા અને કોણીય સ્થાન વડે તમે એને દર્શાવી શકો। મતલબ પરિભ્રમણને તમે એની દિશા અને એના કોણીય સ્થાનથી દર્શાવી શકાય। શું તેનો મતલબ એવો સમજવો કે પરિભ્રમણ સદિશ રાશિ છે? તો જો હું તમને એમ કહું કે એક પદાર્થ એક્સ દિશામાં ભ્રમણ કરે છે, જોજો ધ્યાનથી, મેં દિશા બોલી, દિશા હું વર્ડ યુઝ કરું છું, ભાઈ એક પદાર્થ એક્સ દિશામાં ભ્રમણ કરે છે, અને હું એમ કહી દઉં કે 2π રેડિયન પર સેકન્ડ એનું મૂલ્ય છે, એટલે કે 1 સેકન્ડમાં આખું ચક્કરે ફરે છે, એટલે મૂલ્ય મેં આપી દીધું। મેં એમ કીધું એક્સ અક્ષ ઉપર ભ્રમણ કરે છે, તો એક્સ અક્ષ ઉપર એટલે દિશાએ મેં આપી, તો શું મૂલ્ય છે, દિશાએ છે, તો શું આ રાશિને મતલબ ભ્રમણવાળી રાશિને પરિભ્રમણ કરતા પદાર્થને હું સદિશ રાશિ કહી શકું? તો ના, એમ ન કહી શકાય। શું કામ ન કહી શકાય? તો કે સદિશ રાશિને મૂલ્ય અને દિશા હોવા જ જરૂરી નથી। સદિશ રાશિઓ, દરેક સદિશ રાશિઓ પાછા સદિશ સરવાળાના નિયમનું પાલન કરતી હોવી જોઈએ। મતલબ સદિશ એ પ્લસ સદિશ બી બરાબર સદિશ બી પ્લસ સદિશ એ થતું હોવું જોઈએ। જો સદિશ સરવાળો ન કરી શકાય તો દિશા અને મૂલ્ય હોવા છતાં એ રાશિને સદિશ રાશિ કહેવાય નહીં। ફરીથી સાંભળજો, દિશા અને મૂલ્ય હોય એને સદિશ કહેવાય, આપણને ખબર છે, પણ એટલું મર્યાદિત નથી। દિશા અને મૂલ્ય હોવા ઉપરાંત એ સદિશ સરવાળાના તમામ નિયમોનું પાલન કરવી જોઈએ, તો જ એને સદિશ રાશિ કહેવાય। પરિભ્રમણના કિસ્સામાં શું થાય? જો પરિભ્રમણની સંખ્યા બહુ મોટી હોય, બહુ મોટા પરિભ્રમણ હોય, તો એવા કિસ્સામાં એની પાસે દિશા છે, મૂલ્ય છે, પણ એ ક્રમના નિયમનું પાલન કરતી નથી, મતલબ સદિશ સરવાળાના નિયમોનું પાલન થતું નથી। આથી પરિભ્રમણને સદિશ રાશિ ન કહેવાય। હા, એક વસ્તુ નોંધવા જેવી કે જો બહુ નાના નાના પરિભ્રમણ હોય તો નાના પરિભ્રમણના કિસ્સામાં પાછા ક્રમના નિયમનું પાલન થાય છે, A + B = B + A થાય છે, તો નાના પરિભ્રમણને સદિશ રાશિથી દર્શાવી શકાય। જો વર્ણન જુઓ, સદિશ રાશિને મૂલ્ય દિશા હોવા જરૂરી છે, આ ઉપરાંત સદિશ રાશિ સદિશ સરવાળાના નિયમનું પણ પાલન કરતી હોવી જોઈએ। કોઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતા પદાર્થ પાસે દિશા અને મૂલ્ય હોવા છતાં તે સદિશ નથી। જો કોઈ અક્ષને અનુલક્ષીને, અક્ષ આવી એટલે દિશા આવી, ભ્રમણ કરે છે એટલે એની સ્પીડે આવી, દિશાનું મૂલ્ય બે થયા ને છતાંય સદિશ નથી। શું કામ? તો કે કેમ કે બે પરિભ્રમણનો સરવાળો, મતલબ એક અક્ષ ઉપર પરિભ્રમણ કર્યું, બીજા અક્ષ ઉપર પરિભ્રમણ કર્યું, એનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરતો નથી, તો એને સદિશ રાશિ કહેવાય નહીં। સદિશના સરવાળા માટે જરૂરી છે ક્રમના નિયમનું પાલન થવું। આથી વ્યાપક રીતે પરિભ્રમણને સદિશ સાથે સંકળાવી શકાય નહીં। મતલબ આપણે કેમ સ્થાનાંતરને સદિશ કહી છીએ, પણ કોણીય સ્થાનાંતર એવું હતું ને, જ્યાં તમને યાદ હોય તો મેં ઓમેગા બરાબર કરાવ્યું હતું Δθ/Δt, અને રેખીય ઝડપ માટે મેં કીધું હતું Δr/Δt। તો અહીંયા જો સ્થાનાંતરને સદિશ કહેવાય, પણ કોણીય સ્થાનાંતરને સદિશ નથી કહેવાતો। શું કામ? તો હવે સમજાય। પરિભ્રમણમાં તમે સદિશ સરવાળા નથી કરી શકતા, પરિભ્રમણને સદિશ સાથે ન સાંકળી શક્યું, છતાં જો નિશ્ચિત અને નાના પરિભ્રમણ હોય તો એવા કિસ્સામાં તમે એને સદિશ તરીકે લઈ શકો છો। બહુ આમાં ડિટેલમાં ઉતરવા જેવું નથી, આ એક ક્વેશ્ચન જ ખાલી યાદ રાખી લેવો કે નાના પરિભ્રમણ હોય તો સદિશ લઈ શકાય, મોટા પરિભ્રમણ હોય તો સદિશ ન લઈ શકાય। આગળ સ્વાધ્યાયનો 4.28 રકમ જુઓ। તમને એમ કીધું છે કે એક તો એ કીધું છે કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ,
બી કોઈ સમતલ ક્ષેત્રફળ અને સી કોઈ ગોળા સાથે સદિશને શું સાંકળી શકાય? એક તો વર્તુળાકાર લૂપ હોય એને તમે સદિશ કહી શકો, બીજું કોઈ એક સપાટી છે સમતલ ક્ષેત્રફળ છે એને સદિશ કહી શકો, અને ત્રીજું ગોળો છે તો એને શું સદિશ કહી શકાય? તો ત્રણેયના જવાબ ચેક કરો. સૌથી પહેલું, તારમાંથી વાળેલ લૂપને સદિશ ન લઈ શકાય. શું કામ? તો કે વર્તુળાકાર તાર તમે લ્યો તો તમે જો આ ભાગમાં લંબાઈ અથવા તો સદિશ તમે લ્યો લંબાઈનો, તો એ આ દિશામાં આવે, અહીંયા આ દિશામાં આવે, તો મતલબ બધી દિશા સતત બદલાયા રાખે છે. મતલબ હું વર્તુળાકાર લૂપને સદિશ નહીં કહું. વર્તુળાકાર લૂપ સદિશ થતી નથી. ક્લિયર છે આટલું? પછી ક્ષેત્રફળની વાત છે. હવે જોજો ધ્યાનથી, લંબાઈ અને પહોળાઈ, એક સમતલ સપાટી લીધી મેં, એની લંબાઈ L છે અને પહોળાઈ B છે. તો જો લંબાઈ છે, હું આને ઉગમ બિંદુ કહી દઉં તો લંબાઈ એક પર્ટિક્યુલર દિશા ધરાવે છે. પછી પહોળાઈ છે એ પણ એક પર્ટિક્યુલર દિશા ધરાવે છે. અને ક્ષેત્રફળ કેટલું થાય છોકરાઓ? તો કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, લેન્થ ઇન્ટુ બ્રેથ થાય. તો આઈ સદિશ છે, આઈ સદિશ છે, તો સદિશનો સદિશ સાથે ગુણાકાર થાય તો આ બેનો ગુણાકાર સદિશ હોઈ શકે. સમજાણું? તો સદિશ ગુણ્યા સદિશ સદિશ થાય. અચ્છા, એક એડવાન્સ વસ્તુ શીખડાવો તો સદિશનો સદિશ સાથે ગુણાકાર પાછો અદિશ પણ થાય. મેં તમને શીખડાવ્યું હતું એ ડોટ બી બરાબર એ બી કોસ થીટા. યાદ છે? બે સદિશનો ગુણાકાર અદિશ મળે, અહીંયા દિશા ન આવે, આવું થાય. પણ હવે અત્યારે બહુ ડિટેલમાં નથી જતા. ચેપ્ટર 6માં આ જોશો, ચેપ્ટર 7માં આ આવશે કે બે સદિશનો સદિશ સાથે ગુણાકાર કરો તો જવાબ સદિશ જ આવે. તો આ ચેપ્ટર 7માં શીખશો, આ અદિશ ગુણાકાર ચેપ્ટર 6માં શીખશો. અત્યારે આપણે આટલું મર્યાદિત રાખીએ કે લંબાઈ સદિશ, પહોળાઈ સદિશ, ઈ બેનો ગુણાકાર એ સદિશ. તો કે ઈ બેનો ગુણાકાર ક્ષેત્રફળ, તો કે ક્ષેત્રફળ એ સદિશ રાશિ. તો આ ક્ષેત્રફળની દિશા શું સમજજો. ક્ષેત્રફળની દિશા તમારે જોતી હોય તો હું આ પેન લઉં ને જે દિશામાં, આ ક્ષેત્રફળની દિશા થઈ. મતલબ સપાટીને લંબ રૂપે જે એરો મળે એને કહેવાય ક્ષેત્રફળની દિશા. સમતલ સપાટી, માની લો મારી હથેળી છે તો એનો ક્ષેત્ર સદિશ તમને આ રીતે મળે. સમજ પડી? લંબ રૂપે તમારે પકડવું પડે ને, તો આ એનો ક્ષેત્ર સદિશ થયો, આ સપાટી થઈ. ક્ષેત્રફળ સદિશ રાશિ છે, યાદ રાખવું. પછી ત્રીજો કેસ હતો ગોળો. ગોળાને શું સદિશ કહેવાય? તો હવે આ વર્તુળાકાર લૂપ હતી એની બદલે હું ગોળાકાર સપાટી દોરું. ફૂટબોલ, તો ફૂટબોલ હું ડ્રો કરું તો તમને ખબર છે કે ફૂટબોલમાં પંચકોણ ને ષટકોણ રહેલા છે કે નહીં? તો આ એક નાનકડી સપાટી થઈ કે નહીં? તો આનો આ સમતલ સપાટી થઈ તો એને જેમ આનો એરિયા વેક્ટર બહાર નીકળે એમ આનો એરિયા વેક્ટર બહાર નીકળે, આનો આ દિશામાં નીકળે. અહીં થોડીક ગોળાયો એટલે આનું થોડુંક ક્રોસમાં નીકળે. વળી અહીંયા પાછો એક પંચકોણ આવતો હોય તો એનો પાછો આ દિશામાં નીકળે. તો મતલબ જેટલા પણ ષટકોણ કે પંચકોણ છે દરેકના વ્યક્તિગત સદિશ અલગ અલગ દિશામાં જોવા મળે, ઉપર નીચે ડાબે જમણે આગળ પાછળ બધી બાજુ. એ બધાનું નેટ શું થઈ જાય? પાછું 0 થઈ જાય. તો હું એવું કહી દઈશ કે ભાઈ ગોળો છે ને એ તટસ્થ સદિશ રાશિ છે. તટસ્થ કેમ? તો કે એ બધાનું નેટ શું થઈ જાય? 0 થઈ જાય. ક્ષેત્રફળને સદિશ કહી શકાય. નાના નાના ક્ષેત્રફળ ભેગા કરો તો એ બધાનું નેટ 0 થાય એટલે તટસ્થ સદિશ કહેવાય. કેમ કે ગોળાનું ક્ષેત્રફળ ચોક્કસ દિશામાં નથી, બધી અલગ અલગ દિશામાં છે. અચ્છા, ગોળાનું કદ કહીએ આપણે તો ગોળાના કદને પાછો સદિશ નથી કહેવાતો. ગોળાનું કદ અદિશ રાશિ છે. તો તમારે એ વસ્તુ યાદ રાખવી પડશે. ગોળાનું કદ અદિશ રાશિ છે, ગોળાનું ક્ષેત્રફળ તટસ્થ સદિશ રાશિ છે. ખાલી ક્ષેત્રફળની વાત કરીએ તો એ સદિશ રાશિ છે. વર્તુળાકાર લૂપ છે તો એ અદિશ રાશિ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4.29 છે કે બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30ના ખૂણે એક ગોળીને છોડી. ડાયાગ્રામ ડ્રો કરીએ. બરાબર? કે બંદૂકમાંથી તમે 30 ડિગ્રી એક ગોળી છોડી તો આ 30 ડિગ્રીએ પદાર્થને ગોળીને ફાયર કર્યું V0 વેગથી, તો ગોળી અહીંયા પડી. થોડીક નજીક રાખીએ, અહીંયા પડી અને આ રેન્જ આપી દીધી તમને 3 કિલોમીટરની. સમજો પડી? તો તમને સવાલ શું પૂછ્યો છે ખબર છે કે તમે કેટલા ખૂણે એને ફેંકશો કે જેથી કરીને 5 કિલોમીટરની રેન્જ મળે. અને અહીંયા એક વસ્તુ વગર કીધે સમજવાની છે કે એનો વેગ જે છે એ બદલતો નથી, કેમ કે બંદૂક તો એની જ યુઝ કરી રહી છે. એટલે બંદૂક ફાયર થાય, તમે એને 0 ડિગ્રીએ ફાયર કરો, 30 ડિગ્રીએ ફાયર કરો કે 45 ડિગ્રીએ ફાયર કરો કે કોઈ પણ ખૂણે ફાયર કરો, પ્રારંભિક વેગ તો એનો સેમ જ રહેશે ને. એટલે બધા કિસ્સામાં V0 હું સેમ લઈશ. તો તમને કહે છે કે 5 કિલોમીટરની રેન્જ જોતી હોય તો અહીંયાથી કેટલા ખૂણે ફાયર કરવું પડે. તો આ દાખલો બે રીતે થાય. એક રીતે હું કરાવું છું, બીજીમાં હું તમને હિન્ટ આપીશ, એ તમારે જાતે કરીને મને મોકલવાનું. ચલો
જ્યારે થીટા 30નો હતો ત્યારે રેન્જ 3ની હતી. રેન્જ 5 થાય તો થીટા કેટલો? અહીં ત્રિરાશીનો આ લો. તો હું અહીંયા લખીશ r બરાબર v0² sin 2 થીટા 0/g. તો r1 મને શું મળે? r1 બરાબર મળે મને v0² sin 2 થીટા 01/g. અહીં થીટા એક જ ચેન્જ થાય, બાકી તો અચળ રહીએ. r2 બરાબર v0²/g એમને એમ sin 2 થીટા 02 થાય. ખ્યાલ આવ્યો? સામાન્ય વિદ્યાર્થી શું કરે છોકરાઓ? અહીંયા પહેલાં r1 થીટા 01 કરીને v0 ગોતી લે. v0 મળે પછી એની કિંમત આમાં મૂકે, પછી થીટા 02 ગોતે. એવું નહીં કરવાનું. તમે જોઈ શકો છો v0²/g v0²/g બેયમાં સમાન છે. તો હું આ બેનો ગુણોત્તર લઈ લઉં એટલે મારે v0²/g નો હિસાબ જ નીકળી જાય ને, બે ઉડી જશે. જો r1/r2 એટલે v0²/g sin 2 થીટા 01 v0²/g sin 2 થીટા 02 બે ગુણોત્તર આનો લ્યો તો v0²/g v0²/g ઉડ્યા ખાલી sin 2 થીટા 01 છેદમાં sin 2 થીટા 02. મારે જોઈ છે આ, તો હું આને કરતા બનાવી લઉં તો sin 2 થીટા 02 બરાબર sin 2 થીટા 01 r2 એની અરે ગુણાણા r1 એના છેદમાં ગયા. ક્લિયર? થીટા 01 30 ડિગ્રી, તો અહીં કિંમત 30 દુ 60 થાય ને, sin 60 એટલે √3/2. r2 5 કિલોમીટર, r1 3 કિલોમીટર. તો કેલ્સી લ્યો 5 ગુણ્યા 1.73 કરો ભાગ્યા 6 કરો, 1.44 આવે છે. ધ્યાનથી જોજો sin 2 થીટા 2ની વેલ્યુ 1.44 આવી. હવે તમે ટ્રિગોનોમેટ્રી તો ભણી ગયા, તમને ખબર છે કે સાઇનનો વિસ્તાર સૌરુત અંતરાલમાં -1 થી 1 હોય, મતલબ -1 <= sin θ <= 1 થાય. પણ અહીંયા સાઇનની વેલ્યુ 1.44 મળી. હવે આ તો શક્ય નથી. હું અહીં શું લખીશ ખબર છે કે સાઇનનું મૂલ્ય મહત્તમ 1 હોઈ શકે, એટલે કે એવો કોઈ ખૂણો મળે જ નહીં કે તમે 5 કિલોમીટર દૂર પદાર્થને ગોળીથી વીંધી શકો. એવો કોઈ ખૂણો પોસિબલ છે નહીં કે જેથી ગોળીની અવધિ 5 કિલોમીટર થાય. આમ પદાર્થને 5 કિલોમીટર દૂર ગોળી મારી શકાય નહીં. અચ્છા, બીજી જે મેથડ છે એમાં તમારે શું કરવાનું એ તમને સમજાવી દઉં. બીજી મેથડમાં છોકરાઓ તમારે મહત્તમ અવધિ ગોતવાની છે. મહત્તમ અવધિનું સૂત્ર તો યાદ છે ને, v0²/g. અલગથી મેં યાદ રાખવાનું કીધું હતું. તો v0²/g કેમ ગોતવી? તો એમાં તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. તમે જુઓ ધ્યાનથી, r1 તમારી પાસે છે, થીટા 01 તમારી પાસે છે, v0²/g ગોતી લ્યો, આમાં મળી જશે. એ જ તમારી મહત્તમ અવધિ થાય. આનો હિસાબ કરીને તમારે મોકલવાનો છે. જવાબ કંઈક 3 કિલોમીટર આવે છે. મતલબ આપેલી બંદૂક વડે તમે મહત્તમ અવધિ 3 જ ધારણ કરી શકો છો. તો 5 કિલોમીટરની તો વાત જ ન થાય ને. 5 કિલોમીટર દૂર ફાયર જ નહીં થાય. તો એમ કહી શકાય કે એવો કોઈ ખૂણો મળે જ નહીં કે જે પદાર્થને 5 કિલોમીટર દૂર વીંધી શકે. ઓકે, અહીંયા લેક્ચર પૂરો કરીએ અને કોમ્પિટિટિવ માટે રેડી.